સાબરકાંઠા બીઝેડ ગ્રુપની ઓફિસોમાં સીઆઈડી ક્રાઇમની તપાસ. સીઆઈડી ક્રાઇમની ટીમ એ સતત ત્રીજા દિવસે હિંમતનગર પહોંચી હતી. બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે સીઆઈડીની તપાસ કરવામાં આવી. હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોન્જી સ્કીમમાં લોકોના 6000 કરોડ જેટલા રૂપિયા ફસાયા છે. લોકોને પોન્જી સ્કીમો આપવામાં આવી હતી, મસમૂડી રકમ લેવામાં આવી હતી, 5 થી 7% વ્યાજ આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારે સીઆઈડી ક્રાઇમ હિંમતનગર ખાતે અલગ અલગ જગ્યાએ દરોડો પાડી અલગ અલગ એજન્ટો હોય કે પોતાના ચાર્ટર એકાઉન્ટ હોય, તમામના ઘરે તપાસ અને દસ્તાવેજી પુરાવો એકત્ર કરી રહી છે. ત્યારે હિંમતનગરના મહાવીરનગર ખાતે આવેલા જે ગ્રોમોનના સીએ છે, જે બીજે પોતે કોલેજે ખરીદી હતી, તેના મુખ્ય સીએ હતા જે હતા મહેતા ઋષિ, તેમના ઘરે તપાસ હાથ ધરી હતી. તપાસ કર્યા બાદ તમામ જે ડોક્યુમેન્ટો જરૂરી તેઓ તેમને કબજે લીધા છે. વધુ તપાસ હાથ ધરી છે કે જો ડોક્યુમેન્ટ શું બહાર આવે છે, કયા પ્રકારના હિસાબો રજૂ કર્યા હતા, કઈ રીતની વાત કરવામાં આવી, તમામ અત્યારે સીઆઈડી ક્રાઇમ ઝીણવટભરી તપાસ કરશે. હાલ તો ઋષિત મહેતા પોતે ઘરે નથી, પરંતુ એના પરિવાર કહી રહ્યા છે કે તેઓ ગાંધીનગર ખાતે જ્યારે સીઆઈડી સમક્ષ હાજર થશે અને જે વાત હશે તે સીઆઈડી ક્રાઇમ સમક્ષ કરશે અને કઈ રીતે એકાઉન્ટના વ્યવહારો થતા હતા, તમામ માહિતી સીઆઈડી ક્રાઇમને આપશે. યશ ઉપાધ્યાય, ગુજરાત બસ, સાબરકાંઠા, હિંમતનગર.